કેશોદ તાલુકાના શ્રીમતી S.H. ગરડી વિદ્યાલય મેસવાણ ખાતે ભૂતપૂર્વ ગુરુ શિષ્યનો ભૂતપૂર્વ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું. કેશોદ તાલુકાના મેસવાણ ખાતે મેસવાણ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી S.H. ગરડી વિદ્યાલયને 50 વર્ષ પૂર્ણ કરાતા સંસ્થા દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ ગુરુ શિષ્યનું અદ્ભુતપૂર્વ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન જે પણ ગુરુજનો આ સ્કૂલમાં શિક્ષણ આપી ચૂક્યા તેનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અભિવાદન સહિત પૂજન કર્યું છે. સૌરાષ્ટ્રમાં કદાચ પ્રથમ કિસ્સો હોઈ શકે, પણ આવી ઘટના જોઈ ગુરુજનો દ્વારા 1,11,000નું દાન અપાયું છે. કાર્યક્રમમાં આમંત્રિત સુગ્ય લોકોની હાજરીથી ખીલી ઉઠ્યો છે. લાસ્ટમાં સમગ્ર ગામ મેસવાણ તેમજ આવનાર લોકોનો સૌ સાથે મળી સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમ સંપન્ન કરાયો. હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્રીમતી S.H. ગરડી વિદ્યાલય આજે 50 વર્ષ પૂરા કરે છે, ત્યારે સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકોનું અમે એક સ્નેહ મિલન રાખ્યું. આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને એક ચાંદ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. અને સાથે સાથે મારી આ શાળા થોડીક કુદરતી પરિસ્થિતિના કારણે જે જર્જરિત થઈ હતી અને મારે જ્યારે રિનોવેટ કરવી છે, ત્યારે આ સંસ્થાને પુનર્જીવિત કરવા માટે આ જ શાળામાંથી ભણીને અત્યારે સફળ થયેલા વિદ્યાર્થીઓ દ્વારા માતબર રકમનું દાન અમને જ્યારે મળ્યું છે, ત્યારે આ પ્રસંગે હું તમામ મેસવાણ ગામના ગ્રામજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માની અને મારી વાતને વિનવું છું. થેન્ક યુ. અરાવલી મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.